જો માનસી છાણા લઈને આવે છે. જો બટેટા મારું શાક છે. નહીં ઉપડી ગયેલા. હેલો ગાઈસ, તો આજે અમે આવ્યા છીએ વાડીએ અમારા સુરાપુરા બાપા ત્યાં. તો અમે અહીંયા રસોઈ કઈ રીતે બનાવીએ ને એ હું તમને બતાવું. ચાલો, આ લોકો અહીંયા છે ને ચૂલો પેટાવે છે. ના અહીંયા વાળે કાઠો કરો દે ઓટા કોણ પછી વાંધો આવે. હવે લો હું છે ને મરચામાં ચેકા પાડી લઉં. મારી ચૂ દીધી જો સમ બેઠા લે ચીબલું તમને લો અંદર નો હુકાણા હોય જાડા જીણા જીણા બારવા પડશે. એ યાર ભેજ ઈ બેન નતા તું કો ફોન આવવા દે ને. આંધણ આવી ગયું અને ભાત ઓરાઈ ગયા. જો માનસી છાણા લઈને આવે છે. પાન મારા ભાઈ બધી કરે. જો બટેટા ચૂલા ઉપર ભાત તો થાય છે ને હવે અહીંયા શાકની તૈયારી કરે છે. તો હું તમને બતાવું. ચાલો તમે લોકો ચૂલા ઉપર શાક કઈ રીતે કરીએ. ચાલો ચૂલો પીટાઈ ગયો છે હવે. હા તો મરચા તરાય છે અત્યારે. જો અત્યારે ચટણી ઘોરે છે. તો ભાઈ તારા શાક ના ઉપાડો ને ના ઉપડી બોલે ભાઈ થોડીક લઈ જ લે ને. એવું હોય ને શાક થઈ જતો ને ચોખ્ખું મૂકી દેતો. એમ જ કરે શાક આગળ ઉતારી ના ચડી ગયું છે. તેલમાં ચોળવી લીધું શાક કઈ નહીં થાય. જો અમે અત્યારે છે ને રસોઈ મૂકી અને અહીંયા આંબલી તોડવા આવી ગયા. હા આવો. માનસી ભાત ઉતારે ઉપર છે નથી ને. નહીં ઉપડી ગયેલા. અમારા મેડમ ફોન જોવે છે. બીજા બધા પૂરા પૂરા ભાત છે અને આમાં અમારું શાક છે. આ સલાડ, મરચા ને ટમેટા. તો મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું છે અમારી વાડીનું. તો અમારા શાક ભાત ને સલાડ ને બધું છાશ ને બધું નાખી દે. આ યાર શાકુ ગોતું પણ તીખું તો તમારું કરવાનું ભાઈ. મારું તો થઈ ગયું. મસ્ત છે શાક. બહુ મસ્ત થયું. મીઠું હોય તો પણ જે હા તો ચાલો હવે અમે લોકો ઘરે જઈએ છીએ. લઈ લેજે.